श्रीमन्नूतननिर्दाभतनवे श्रीमाधुरी मूर्तये त्वाङ्गतुङ्गतराङ्गसङ्गीवृतये संचति चलति वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसते पाणये तस्मै श्री गुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे श्री नीलकंठवर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री हरि कृष्ण महाराजनी। स्वामीनारायण भगवाननी। लक्ष्मी नारायण देवनी। राधारमण देवनी। गोपीनाथ जी महाराजनी। सिद्धेश्वर महादेवनी। विघ्न विनायक देवनी। काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, आज तारीख 25/12/2021 शनिवार छे। शिक्षापत्री भाष्य जेनी कथानुं आपणे श्रवण करीए छीए। सवारनुं एवुं शांत वातावरण छे, सहजे भगवानमा वृत्तिओ लागे। सहजे कीर्तन बोलाता होय, धून थाती होय, कांई न आवडे, आँखो बंध करीने कीर्तन सांभळीने तोय भगवानमा हेत थाय। आ छोकराओ के अमारे वहेलुं उठवुं पड़े एटले उठ्या। एम आपणे कल्याण माटे वहेलुं जागवानुं छे। जीवनुं रोडुं थाय, भगवाननी वातो सांभळीए एमां आपणा आत्मानुं भલું छे। भगवाने कान एटले ज आप्या छे के भगवाननी कथा सांभळीए। आ आँखो एटले आपी छे के भगवानना संतना दर्शन थाय।
હાથથી સેવા થાય, પગથી ચાલીને ભગવાનના મંદિર સુધી જવાય. આ ન આપ્યું હોત તો હું ને તમે ક્યાં હોત? વિચાર કરો. પરમાત્માને આપણા માયિક નેત્રો એ જોઈ શકતા નથી. શિક્ષાપત્રીમાં લખ્યું, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાત્તાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. આ શ્લોક વિશે આપણે ભાષ્ય દ્વારા ચર્ચા કરી રહ્યા હતા કે પરમાત્માને આપણા માયિક નેત્રો જોઈ શકતા નથી. તેથી પરમાત્માને શ્રુતિએ અરૂપ કીધા છે. એ પરમાત્માને દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે, એટલે પરમાત્માનું દિવ્ય રૂપ અને દિવ્ય આકૃતિ કહેવામાં કોઈ બાધ નથી. યોગીઓ દિવ્ય દ્રષ્ટિથી પોતાના હૃદયમાં ભગવાનને દેખે છે, માટે પરમાત્મા સાકાર છે આવી વાત સિદ્ધ થાય. આ વાતને હૃદયમાં દ્રઢ કરવી જોઈએ. ભગવાન સદાય સાકાર છે, એમને આકાર છે. આકારે સહિત એને કહેવાય સાકાર. દુનિયાના ગમે એવા મોટા વિદ્વાન હોય, પંડિત હોય અને ગમે એવી વાતો કરતા હોય કે ભગવાન નિરાકાર છે, પણ અંદરથી હા પડે નહીં. ભગવાન સાકાર છે, પરમાત્મા રૂપવાન છે. યોગીઓના હૃદયમાં પરમાત્મા દેખાય છે, યોગીઓ દેખે છે. દ્રષ્ટા અને દ્રશ્ય એની અંદરનો ભેદ એ સિદ્ધ થાય છે. અર્થાત દેખનારો આત્મા એ પરમાત્મા થકી ભિન્ન છે, આવું દેખાય છે. પરમાત્મા તત્વ પૃથક છે અને આત્મા તત્વ પૃથક છે. પરમાત્મા એક છે, જ્યારે આત્માઓ અનેક છે. પરમાત્માને શેષી કહેવાય છે અને આત્માઓ બધા શેષ કહેવાય છે. પરમાત્મા સ્વામી છે અને આત્માઓ બધા દાસ છે, સેવક છે. પરમાત્મા એ ઉપાસ્ય છે અને આત્માઓ બધા એના ઉપાસક છે. પરમાત્મા નિયામક છે, આત્માઓ નિયામ્ય છે. અને પરમાત્મા કર્મ ફળ પ્રદાતા છે અને આત્માઓ કર્મના ફળના ભોગતા છે. આટલું ચોખ્ખું દેખાય છે. તો આત્મા એ જ પરમાત્મા સોહમ, હું જ ઈ છું. આવું હવારના પોરમાં ઘણાય રડતા હોય. એ સોહમ સોહમ કરવો એના કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ જો રટન થયું હોય તો કામ કેટલું થાય. પરમાત્મા અને જીવાત્માઓ પરસ્પર વિપરીત ધર્મોથી વિશિષ્ટ હોવાથી બંનેની અંદર બહુ પ્રકારનો ભેદ છે, એવું રામાનુજાચાર્યએ શ્રી ભાષ્યમાં લખ્યું છે. જીવાત્માઓ પરમાત્માને આધીન તત્વ છે. તત્વે કરીને પરમાત્મા થકી પાછા જુદા છે. 5 તત્વો આવે છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો એ 5 તત્વમાં જીવ તત્વ જુદું છે અને ભેદ છે. તો એ આત્મા જ પરમાત્મા કેવી રીતે કહેવાય? આત્મા બ્રહ્મ દશાને પામે છે, પણ પરબ્રહ્મ તો ક્યારેય બની શકતો નથી. એટલે પરમાત્માને શ્રુતિઓ સ્મૃતિઓ એ સાકાર કહે છે, માયા થકી પર કહે છે, જીવાત્મા થકી પર કહે છે. આટલી જ્યાં વાત લખી ભાષ્યમાં શતાનંદ સ્વામી એમની ટીકામાં, ત્યારે પ્રતિવાદીએ શંકા કરી, તો માયા પરમ સાકારમ બ્રહ્મ ચેત તર્હિ તત સ્થાનમ અપી વક્તવ્યમ. જો માયાથી પર પરમાત્મા સાકાર હોય તો એને રહેવાનું સ્થાન પણ હોય, તો એ સ્થાન બતાવો છે. ત્યારે શતાનંદ સ્વામી કે તમે આ શિયાળામાં શું છે, ઓઢીને આવ્યા છો, ટાઈટ વાય છે? ઓઢીને આવ્યા હોય તો ઘડીક બેહો શાંતિથી, તમને સ્થાન પણ બતાવવું. માયાથી પર પરમાત્મા છે, એ સાકાર બ્રહ્મનું સ્થાન પણ હોવું જોઈએ એમ તમે કહો છો, કારણ કે નિરાકાર વસ્તુને આધાર નથી જોતો. તડકો હોય એને કઈ આધાર જોઈ? એ આધાર વગર રહે. આ આકાશ છે એને આધાર નથી જોતો.
કોઈ પણ વસ્તુ સાકાર આકારવાળી હોય, પછી નાની હોય કે મોટી, હવે એને રાખવી હોય ને તો કંઈક આધાર જોઈ. તો પરમાત્મા સાકાર છે તો એને રહેવાનું સ્થાન કયું, શેના આધારે રહે છે? જો કે ભગવાન છે ને એ નિરાધાર છે, કોઈનો આધાર નહીં, અને પાછું બધાયના આધાર પોતે છે. એમના આધાર વિના કાંઈ ટકે નહીં. એટલે પ્રતિવાદી શંકા કરે છે કે નિરાકાર વસ્તુને રહેવાનું એક સ્થાન હોતું નથી. નિરાકાર તો સર્વત્ર વ્યાપક હોય, અને સાકાર વસ્તુને આધાર જોઈ, રહેવાનું સ્થાન જોઈ. તો તમે જો બ્રહ્મને સાકાર કહેતા હો, બ્રહ્મ એટલે શાસ્ત્રમાં તમારે પરબ્રહ્મ સમજવાનું. આ આપણા સંપ્રદાય સિવાય જે ઉપનિષદો, વેદ, વેદાંત વાતો હોય ને એમાં ભગવાનને બ્રહ્મ શબ્દથી જ સંબોધ્યા છે. શાસ્ત્રમાં ભગવાનને ભગવાન શબ્દથી સંબોધ્યા હોય. જ્યારે વેદને ઉપનિષદ વાંચો એટલે એમાં ભગવાન શબ્દ તમને જોવા ન મળે, ત્યાં બ્રહ્મ શબ્દ જોવા મળે. તો સાકાર બ્રહ્મનું સ્થાન કયો? ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે વાત તમારી બિલકુલ સાચી છે. બ્રહ્મ જો સાકાર હોય તો એને રહેવાનું સ્થાન તો હોવું જ જોઈએ. તો સાંભળો, શ્રુતિમાં, સ્મૃતિમાં, પુરાણોમાં, ઇતિહાસોમાં ભગવાનને રહેવાનું સ્થાન બતાવ્યું છે, જેને અક્ષરધામ કહે છે, અક્ષર બ્રહ્મ કહે છે. અને ઉપનિષદોમાં, વેદાંતમાં બધે જ બ્રહ્મલોક બતાવ્યો છે. ક્યાંક ક્યાંક વૈકુંઠ શબ્દથી પણ સંબોધ્યું છે. આ વિષયમાં એમ લખ્યું કે એતત સત્યમ બ્રહ્મપુરમ, આ વેદની શ્રુતિ છે. અપહત પાપમાં એષ બ્રહ્મલોક. ભગવાનનો ભક્ત આ શરીર છોડી અને મુક્ત અવસ્થાને પામે ત્યારે એની અંદર 8 ગુણ આવે છે. અપહત પાપમાં વિજરહ વિલોક, સત્ય સંકલ્પ, સત્ય કામ, આવા બધા 8 ગુણનો એમાં આવિર્ભાવ થાય. અપહત પાપમાં એટલે કોઈ પ્રકારનું પાપ પછી આત્મામાં રહેતું નથી. આ અપહત પાપમાં કહેવાય. અહીંયા વ્યાખ્યામાં પુણ્યને પણ પાપ કીધું છે. જીવાત્માને રોકે આને શું કહેવાય? કર્મ કે પાપ. તો પુણ્ય પણ ભગવાનના ધામમાં જાતા રોકે. કર્મનો એક જ ન્યાય ભોગવવાનું. પછી પાપરૂપ કર્મ હોય કે પુણ્યરૂપ કર્મ હોય, કર્મનો સિદ્ધાંત એક સરખો, એને ભોગવવાનું. પાપનું ફળ દુઃખ, પુણ્યનું ફળ સુખ, આ બે ભોગવવાના. અને જ્યાં લગી આ બે કર્મ હોય ત્યાં લગી ધામમાં જાય નહીં. પુણ્યનું ફળ ભોગવવા ગમે ત્યાં રાજા થવું પડે, કાંઈક સ્વર્ગમાં જઈને પણ સુખ બહુ જાજુ પુણ્ય કર્યું હોય તે ભોગવવું પડે. પણ જ્યારે મુક્ત અવસ્થાને પામે ત્યારે અપહત પાપમાં વિજરો વિશોક, પછી જરા અવસ્થા ન આવે. અત્યારે આ નહોતું નોતર્યું તોય ગડપણ આવી ગયું, પણ ખબર ન પડી ને ગડપણ. છોકરા તમે જોજો 25-30 વર્ષ પછી તમારી દશા કેવી થાય. પછી આવા છોકરા રહેવો નહીં રહ્યો, પછી મોટા થઈ જાઓ. અને તઈ તમને યાદ આવશે કે અમે નાના હતા, ભણવા જતા હતા, અને તે દી સવારે વહેલા અમારું વાન આવી જતું, પછી અડધો કલાક કથામાં બેહીને કથા સાંભળતા. પછી આમ બેઠા બેઠા પછી મોટા હોય ને તમારી જેવડા બધા, એની હારે વાતું કરવાની. આ કર્યું હોય થાય. એટલે એને કોઈ પ્રકારની જરા અવસ્થા ન આવે. અને વિશોક, એને કોઈ પ્રકારનો શોક નહીં. અજિઘિત્સ અપિપાસા, એને કોઈ ભૂખ ન લાગે અને તરસ ન લાગે. આવું થાય છે. એષ બ્રહ્મલોક, આવો થયેલો આત્મા બ્રહ્મપુરમાં જાય છે. બ્રહ્મપુર એટલે ભગવાનનું અક્ષરધામ, એમાં જાય છે. શ્રુતિઓમાં પરમાત્માના સ્થાનને બ્રહ્મપુર કીધું છે, બ્રહ્મલોક કીધો છે. વળી સ્મૃતિમાં એવું પણ પ્રતિપાદન કર્યું છે, તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાહ. તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો બ્રહ્મજનાહ. બ્રહ્મને જાણનારા કહેતા ભગવાનને જાણનારા લોકો ત્યાં બ્રહ્મપુરમાં કહેતા અક્ષરધામમાં જાય છે.
અને ભગવદ્ ગીતામાં પણ વાક્ય છે કે અર્ચી માર્ગે કરીને જનારા બ્રહ્મજ્ઞાનીઓ પરમાત્માના બ્રહ્મપુર ધામના સ્થાનમાં જાય છે. આવી રીતે શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ બધે ભગવાનનું અક્ષરધામ, બ્રહ્મપુર, બ્રહ્મલોક આવા નામથી સંબોધ્યું છે. બીજી વાત દેવોના સ્થાન છે. દેવોના જે સ્થાન છે એને નરકની સમાન કીધા છે, અને ભગવાનનું જે સ્થાન છે એને અવિચળ કીધું છે. બધાયમાં ઉત્કૃષ્ટ જો કોઈ સ્થાન હોય તો એ ભગવાનનું બ્રહ્મપુર, અક્ષરધામ, અમૃતધામ છે. હવે કેટલાક માયાવાદી એવા છે કે સાકાર વસ્તુ હોય તો હંમેશા એક સ્થાનમાં જ હોય, સાકાર હોય એ વ્યાપક હોય નહીં. તો અહીંયા ભગવાનનું ધામ છે એવું તમે કીધું, વાત માની લીધી, હાલો ભગવાનનું ધામ છે. ભગવાન સાકાર છે એ પણ સિદ્ધ થયું. તો સાકાર ભગવાન પોતાના ધામમાં એક જગ્યાએ બિરાજેલા હોય, અને કોઈને એવી શંકા કરે ભગવાન જો ધામમાં એક જગ્યાએ હોય તો ભગવાનમાં પરિચ્છિન્નપણું ઠરે, એટલે એક જગ્યાએ રહેવાપણું ઠરે, તો પરમાત્માની વ્યાપકતા ઘટી ન શકે. અને શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન અણુ અણુમાં વ્યાપક છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ, જગત આ જગતમાં જે કંઈ છે બધું ભગવાનથી વ્યાપ્ત છે. તો સાકાર હોય તો એ વ્યાપી કેમ શકે? ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે આકાશમાં તમને સૂર્ય દેખાય છે કે નહીં? તો સૂર્ય દેખાય છે. ના કેમ પાડવી? સૂર્ય દેખાય છે, સૂર્ય સાકાર છે, કારણ કે એને આકાર છે. તોય પોતાના સ્વરૂપમાંથી જે નીકળતું તેજ, એ તેજ દ્વારા આખાય બ્રહ્માંડમાં સૂર્ય વ્યાપીને રહ્યા છે. તમે એમ ન કહી શકો કે અહીંયા સૂર્ય નથી એમ. એક ઉગે છે, ઓહો, આપણે એટલું મેદાન હોય ને તે કેટલા તેદી 60-70 હેલોજન મોટા મોટા ફોક્સ માર્યા હતા તોય અંજવાળું એટલું બધું ન થયું. કેટલા? 60-70 માર્યા હતા. બીજા અહીંયા હોય એ જુદા, આ તો બહારથી લાવેલા એટલા બધા ફરતા ફોક્સ માર્યા ઉત્સવમાં તોય મેદાન પૂરતું જોઈ એવું અંજવાળું ન થયું. અને હમણાં તમે જુઓ કથા પૂરી થાય ને 7-7:30 બહાર નીકળો, ભગવાને એક ગોળો એક લેમ્પ ચાલુ કર્યો છે અને કેવું અંજવાળું પડે. ક્યાંય ખૂણો ખાસકો બાકી ન રહ્યો. આ તો ઠીક છે તમે બારીને દરવાજા બંધ કરી દો એટલે, બાકી દરવાજો ખોલો ત્યાંથી એના કિરણો અંદર આવી જાય. એ સાકાર છે, બધે વ્યાપીને રહ્યા છે. એમ પરમાત્મા બ્રહ્મલોકમાં અક્ષરધામમાં છે અને પોતાની સચ્ચિદાનંદ એક શક્તિ છે અદ્ભુત, એ માયાના કાર્યભૂત જે જીવ છે, ઈશ્વરો છે, બધાયમાં અંતર્યામી રૂપે રહ્યા છે, સાક્ષી રૂપે રહ્યા છે. માટે પરમાત્મા પરિચ્છિન્ન નથી, અર્થાત કેવળ ધામમાં જ છે એવું નથી. પરમાત્મા પોતાની શક્તિ વડે સાક્ષી રૂપે બ્રહ્માંડમાં વ્યાપક છે. માટે એવું ન કહો કે ભગવાન સાકાર છે એટલે વ્યાપી ન શકે. વ્યાપવાની એની રીત જુદી છે. ત્યારે વળી પાછી પ્રતિવાદીએ એવું કીધું, પૂર્વે તમામ શ્રુતિઓને અંદર એવું લખ્યું છે કે પ્રમાણોની અંદર કોઈ પણ સ્થળે કૃષ્ણ શબ્દ જોવામાં આવતો નથી. વેદની અંદર, શ્રુતિઓમાં આ શબ્દ મળે નહીં, કારણ કે એમાં બ્રહ્મ શબ્દથી જ સંબોધ્યા હોય. તો કેવળ પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દો જોવામાં આવે શાસ્ત્રોમાં, તો એ કૃષ્ણ કરતા પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દો કેવા યોગ્ય કે ભગવાન પૃથક હોય એવું જણાય છે. અહીંયા એમ લખ્યું, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી. તો આ શબ્દ અલગ દેખાય છે. ત્યારે શતાનંદ સ્વામી કહે છે, શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા, પરબ્રહ્મ, પરમાત્મા તત્વ એક છે. એ પરમાત્મા, પરબ્રહ્મ આદિ શબ્દોથી જુદું જુદું કહેવાય છે. એના વિષયમાં પ્રમાણ આપ્યું, શપથો અસકૃદ વિષ્ણુ યદ બ્રહ્મ પરમમ અવ્યયમ શ્વિત્રો ન જાતો જિહ્વાયામ નાંધમ વિવિશતુ તમઃ. ભાગવત છે
એમાં રાજા યુધિષ્ઠિરે નારદ પ્રત્યે એવો પ્રશ્ન કર્યો કે હે નારદજી, પરબ્રહ્મ પરમાત્મા એવા શ્રી કૃષ્ણ એને વારંવાર ગાળો દીધી દંતવક્ર અને શિશુપાળે. ગાળો કોણે દીધી? દંતવક્ર અને શિશુપાળે. જે વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ લખી. પણ જો વાતને પકડતા ન આવડે, હવે એ જે શિશુપાળ બોલ્યો, હવે એ જો આપણે બોલવાનું ચાલુ કરીએ અને પછી કોઈ એવું માને કે આ લોકો ભગવાનને આમ કહે છે, એટલે ભાઈ અમે નથી કહેતા. કોઈ વાત થાય ત્યારે શું થાય, પણ એવું કહીને તોય ઊંધું પકડે. આજે સમાજ એવો થઈ ગયો. શિશુપાળ એવું કહેતો હતો, દંતવક્ર એવું કહેતો હતો. કઈ આપણે જેની ઉપાસના અને ભક્તિ ભજન કરતા હોય, કારણ કે કૃષ્ણ અને કૃષ્ણના અવતારોને આપણે માનીએ છીએ, પૂજીએ છીએ. ત્યારે યુધિષ્ઠિરે નારદજીને કીધું કે વારંવાર મારા ઈષ્ટદેવની નિંદા કરી, ગાળો દીધી, તો શિશુપાળની જીભમાં કોઢ કેમ ન થયો? એની જીભમાં છાલા કેમ ન પીડ્યા? અમે ભગવાન જ હતા. બોલનારાની જીભ હેઠી પડી જવી જોઈએ, જીભમાં છાલા પડી જવા જોઈએ, અને વળી પાછા 2 જણા અંધતમ નરકમાં જવા જોઈએ, તો એ નરકમાં તો ગયા નહીં, અને વળી પાછા મુક્તિને પામ્યા. એટલે આ બધું શું છે? ભગવાનને ગાળ્યો દઈ તોય ભગવાન ધામમાં લઈ જાય, અને પાછ જલ્દી લઈ જાય. ગાળ્યું દે ને જલ્દી લે. ભજન કરે એને તો ઓહો માળાના મણકા ઘાઈ જાય. બોલો તોય ન આવે. તમે જોવો ને, નરસિંહ મહેતા કેટલું ભજન કરતા હતા, કેટલા કીર્તન ગાતા હતા, આવ્યા અને પછી ગાળ્યું ચાલુ કરી આવ્યા કે નહીં તરત? તમને આવડતું નથી ભગવાનને પ્રગટ કરતા. નરસિંહ મહેતાએ બહુ ભજન ગાયા, પણ આવે જ નહીં, આવે જ નહીં. પછી જે જવા દીધું, કેદારો રાગ ને એમાં બધું લખ્યું, તું 2 માનો ને 2 બાપનો, અને પછી જે પ્રગટ થઈ ગયા, હસતા હસતા આવ્યા. હો, એટલે મને એવું લાગે છે કે તમારા કીર્તનો ભગવાનને નહીં ફાવે. ઓલા પ્રભાતિયા ગાઓ, આ લોકો જે ગાય ને. એટલે યુધિષ્ઠિર રાજાએ નારદજીને કીધું આવું કેમ થયું? ત્યારે વાત કરી કે ભાગવતમાં પણ, મારે વાત અહીંયા એટલી જ કરવાની છે કે શ્રી કૃષ્ણને પણ બ્રહ્મ તરીકે, પરબ્રહ્મ તરીકે વર્ણવ્યા છે. હવે આ સિવાય ઠેક ઠેકાણે શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કીધા છે. હવે શ્રી કૃષ્ણ શબ્દથી જ આપણે ગણવા જઈએ, મેં કીધું ને એમ, શ્રી કૃષ્ણ શબ્દ અનાદિ શબ્દ છે, કે જે દી આ ધરા ઉપર ભગવાનનો અવતાર નહોતો થયો એ વખતે પણ આ શબ્દ શાસ્ત્રમાં હતો. પછી તો કાળક્રમે અવતારો થાય ત્યારે કોક નામ પાછા બીજાના પણ પડે. આજે ઘણાના નામ નથી. કરશનભાઈ નથી હોતો, કયો કાનજીભાઈ હોય છે, ગોવિંદભાઈ હોય છે, કેટલા કેટલા નામ હોય છે, કયો વિઠ્ઠલભાઈ હોય, માધવભાઈ હોય, નથી હોતા નામ? આ બધા ભગવાનના જ નામ છે. પણ ઈ નામ પડ્યા એટલે કાંઈ ઈ ભગવાન નો થઈ જાય. એમ અનાદિ નામ ભગવાનનું, પુરુષોત્તમ નારાયણનું, કૃષ્ણ નામ છે. પછી જે બીજા નામ પડે એ એમના અવતાર કહેવાય છે. વળી પાછી પ્રતિપાદીએ શંકા કરી, પ્રતિવાદીએ, શ્રી કૃષ્ણ ભલે તમે એને પરબ્રહ્મ કહેતા હો, પણ બ્રહ્મપુર ધામને વિશે રહેલા જે મૂળ પુરુષ ભગવાન છે, જેને પરમ તત્વ કહે છે, અવતારોના અવતારી કહે છે, આવો જે પરમ તત્વ પરમાત્મા, એને કૃષ્ણ શબ્દથી નહીં કહીએ અમે. કારણ કે મૂળ પુરુષ ભગવાને જ્યારે દ્વાપરના અંતે વાસુદેવ અને દેવકી થકી અવતાર ધારણ કર્યો, ત્યાર પછી જ કૃષ્ણ નામની પ્રવૃત્તિ થઈ છે. પાછું આ લોકો છે ને આપણા કરતા બધું જાણતા હોય. આપણે ભાગવત વાંચીએ, ન વાંચી, ગીતા વાંચી હોય, ન વાંચી, આને ખૂણે ખાસ કે બધી ખબર હોય. ત્યારે કૃષ્ણ નામની પ્રસિદ્ધિ થઈ
અર્થાત વાસુદેવ દેવકીએ ભગવાનનું કૃષ્ણ એવું નામ ગર્ગાચાર્યના માધ્યમે પડાવ્યું. ગર્ગાચાર્ય મહારાજે આ નામ પાડ્યું છે. તો ધામમાં રહેલા ભગવાનને તમે કૃષ્ણ કહી નહીં શકો એમ. ત્યારે શતાનંદ સ્વામી કે તમે વાંચો છો પણ બરાબર વાંચતા નથી, અડધું જ વાંચો અને તમને જે ગોઠે, તમને જે અનુકૂળ આવ્યું એટલું વાંચો છો અને બીજું ટપી જાઓ છો. ઘણી વાર એવું થાય. એટલે ભાઈ ભાગવતમાં લખ્યું કે વસુદેવ દેવકીના ઘરે ભગવાન પ્રગટ થયા એ પહેલા પણ ભગવાનની કૃષ્ણ એવા નામની પ્રસિદ્ધિ હતી બાપ. ભાગવતમાં એનું પ્રમાણ છે. અને એવું લખ્યું કે જેમ સા મામ સ્મૃતિ મૃગદેહે પી વીર કૃષ્ણ અર્ચન પ્રભવા નો જહાતી. ભાગવતમાં લખ્યું ભરતજીએ રહુગણ રાજાને ઉપદેશ દીધો. હવે ભરતજી જે થયા એ સતયુગમાં થયા, સતયુગના રાજા. આ જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. અને બીજું શકુંતલાનો પુત્ર હતો ભરત, એના નામ ઉપરથી પણ આ દેશનું નામ ભારત પડ્યું. હવે એ ભરત રાજવી એને મૃગના દેહમાં આસક્તિ થઈ હતી, પછી મૃગની પેઠે જન્મ લેવો પડ્યો. હવે કૃષ્ણનું ત્યારે એમણે રહુગણ રાજા જ્યારે મળ્યો, જળ ભરતના દેહમાં રાજા મળ્યા, પાલખી ઉપાડતા હતા, પાલખીએ જોડ્યા અને કીડી મકોડા આવે એટલે ઠેકડો મારે. એટલે રાજા કહેલા તું સીધો હાલ. તે દાંત કાઢે, ખડખડાટ હસે. તે કે હું તો સીધો જ હાલું છું, આ 3 જણા સીધા નથી હાલતા. હવે જેવા પાછો કીડે મકોડા કંઈક નીકળે, કંઈક જીવજંતુ નીકળે એટલે માથે પગ ન પડે. હવે ખંભે પાલખી, બીજા 3 ઉપાડનારા, ચોથા જળ ભરત મહાન સંત, અને ઠેકડો મારે એટલે ઓલો દંડ હોય ને પાલખીમાં વચ્ચે માથામાં ભટકાય. બોલો, કારણ કે પાલખીમાં જમ્પર મૂક્યા નહોતા, તો એવું બધું વ્યવસ્થા નહોતી. પછી આ બધું સિસ્ટમેટિક ગાડીઓ બની કે ભાઈ થોડો ઘણો રોદો આવે, માણસ ઊંચા નીચો થાય તો ઉપરથી માથામાં કાંઈ અડે નહીં, કદાચ કાંઈ અડ્યું હોય તો ઉપર થોડુંક ગાદી જેવું નાખ્યું હોય. એટલે ભરતજીએ રહુગણને કીધું કે કૃષ્ણનું પૂજન કરવાથી જે મને સ્મૃતિ ઉત્પન્ન થઈ, એ મૃગના દેહમાં પણ મારો ત્યાગ ન કર્યો. હું ભલે મૃગ બની ગયો પણ મેં ભગવાનનું પૂજન કર્યું હતું. કોનું? કૃષ્ણનું. તો એ સ્મૃતિ મને ગઈ નહીં. તમે વિચાર કરો, એટલે લખ્યું કૃષ્ણાર્ચન પ્રભવો ન જહાતી. તો ત્યાંય કૃષ્ણનું નામ લખ્યું. તો હવે સતયુગમાં તો ક્યાં કૃષ્ણ, કોને ખબર? એટલે શાસ્ત્રમાં કૃષ્ણનું પૂજન એવો શબ્દ લખ્યો છે. તો સતયુગમાં પણ ભગવાનની કૃષ્ણ એવા નામની પ્રસિદ્ધિ હતી. તમે જરાક ભાગવત હરખું વાંચો. અને વળી એમ કીધું કૃષ્ણ અવતારોત્સવ સંભ્રમો અસ્પૃશત. ભાગવતમાં સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે રાજા, ભગવાનના કૃષ્ણનો જન્મ થયો એને સાંભળીને આનંદમાં આવી ગયેલા વસુદેવે સંકલ્પ કર્યો કે મારે ઘરે કૃષ્ણનો જન્મ થયો તો હું 10,000 ગાયોનું દાન આપીશ. ઓહો, થોડી ઘણી નહીં, 10,000 ગાયોનું દાન દેવાનો સંકલ્પ કર્યો. હવે તમે વિચાર કરો, અહીંયા હજી કૃષ્ણનો જન્મ થયો તો નામકરણ પણ થયું નહોતું. નામકરણ થયા પહેલા જ વસુદેવે કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આ શાસ્ત્રમાં હતો કે નહીં? શબ્દ હતો તો જ પ્રયોગ કર્યો, કારણ કે લખ્યું સુખદેવજીએ કીધું. એટલે ભગવાનનું અનાદિ એવું નામ કૃષ્ણ છે. અવતાર સ્વરૂપમાં વસુદેવ અને દેવકીના પુત્ર પણ છે, એનું નામ પણ કૃષ્ણ છે. એટલે 2 નામ ભેગા થયા. એટલે માણસને ઓળખવું, સમજવું બહુ અઘરું પડી જાય, કારણ કે એક નામના 2 થાય એટલે કોણ કોણ છે એ આત્મા સમજી શકે નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણા નંદ સાધુઓએ વચનામૃતમાં ઓલું કહેવાય ને ભાત પાડીને સમજાવી દીધું. કયો એટલે આવું નામ છે. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અર્જુનને કીધું કે આસુરી લોકો છે
એ મને જાણતા નથી. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. હું જ્યારે આ ધરા ઉપર મનુષ્ય શરીર ધારણ કરું છું ત્યારે અવજાનંતી મામ મૂઢા, એ મૂર્ખ લોકો મને નથી જાણતા. એટલે આનો અર્થ બીજો એક એવો પણ થાય કે ભગવાનને ન જાણે એને ડાયો ન કહેવાય. આપણે એને ઓલોત નહીં કહી, પણ એને ડાયો નહીં કહેવાય. પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વર. ભૂત પ્રાણી માત્રનો આત્મા, એનો આધાર એવો હું, તે મારા પરમ ભાવને જાણતા નથી. મોઘાશા મોઘ કર્મણો મોઘ જ્ઞાના વિચેતસઃ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતા. વળી એવું લાગ્યું કે ભગવાન છે ને એ સામાન્ય મનુષ્ય એને જાણી શકતા નથી, અને મોહને ઉપજાવવા માટે રાક્ષસી એવા આસુરી પ્રકૃતિને આશ્રયને રહેલા હોય છે. એ પુરુષોની બધી જ આશાઓ, એના બધા જ કર્મો અને એનું બધું જ જ્ઞાન નિષ્ફળ છે. ભગવાનને જાણ્યું નહીં એટલે એની સાધનાઓ પણ કંઈ કામ નથી આપતી. આવી રીતે સતાનંદ સ્વામીએ કીધું, અને વળી એમ કીધું કે મનુષ્ય રૂપે રહેલા એવા હું, તે મને સાક્ષાત પરબ્રહ્મ તરીકે જાણીને મારા જન્મ અને કર્મ દિવ્ય છે એવું જાણે છે. એ પુરુષો દેહનો ત્યાગ કરીને ફરીને જન્મ ધારણ કરતા નથી, પણ મને પામે છે. આવું પણ ભગવાને કીધું છે. અને અંતે ઉપસંહાર કરતા સતાનંદ સ્વામી એવું કીધું કે વેદ હોય, ઉપનિષદ હોય, ગીતા હોય, સ્મૃતિઓ, પુરાણો, ભાગવત આદિ તમામમાં ભગવાનના વરાહાદિક અવતારોનું વર્ણન છે. અને એમાં દિવ્ય મૂર્તિમાન પણ વર્ણવ્યું છે. કલ્યાણકારી અનેક ગુણો વર્ણવ્યા છે. ધામમાં જે મુક્તો છે એ પણ દિવ્ય છે, અને ભગવાનનો આકાર પણ દિવ્ય છે. એટલે ભગવાન સદાય સાકાર છે.